કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસણા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે। આ સાંભળ્યા પછી બધાને એવું થયું કે અચાનકથી આ કેસમાં યુટર્ન શેનો આવી ગયો। વિજય સુવાડા ગઈકાલે પોલીસ સ્ટેશન હાજર થયા હતા। હાજર બાદ અને એમના મિત્રની ધરપકડ પણ થઈ અને અચાનકથી આજે વિડીયો સામે આવ્યો કે વિજય સુવાડા માફી માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારા અને દિનેશભાઈ વચ્ચે જે પણ બબાલ થઈ હતી, જે પણ કંઈ થયું હતું, સમાજના લોકો વચ્ચે પડ્યા અને અમને બંનેને સમજાવ્યું અને એ બધા જ આક્ષેપો હું પાછા લઉં છું, એવું કશું થયું જ ન હતું। અચાનકથી બંને જણાએ પોતપોતાના નિવેદનો બદલી દીધા છે। વિજય સુવાડા જ્યારે એમના પર કેસ થયો ત્યારે એવું કહેતા હતા કે દિનેશભાઈ છે એ દિનેશભાઈ સમાજની દીકરીઓની છેડતી કરતા હતા। એની સામે દિનેશભાઈ એવું કહી રહ્યા હતા કે જે વિજય સુવાડા છે એ એમની પ્રગતિ નથી જોઈ શકતા, એમને કંઈ સારું મળે નથી જોઈ શકતા અને ભારતીય જનતા પાર્ટીમાં બંને હતા એટલે સવાલ થયા હતા કે બંને ભારતીય જનતા પાર્ટીમાં છે અને છતાં પણ આવું કેમ થયું। હવે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ આવું કેમ થયું એ ખબર નથી, પણ એક જ સમાજના છે બંને એક જ સમાજમાંથી આવે છે એટલે આજે વિજય સુવાડાએ વિડીયો બનાવ્યો અને કહ્યું કે અમને સમાજના વડીલોએ બેસાડી અને સમજાવ્યું અને પછી અમે હવે આ કેસ પાછો પણ ખેંચી દેવામાં આવ્યો છે અને મારી આખી જે વાત હતી એ પણ હું પાછી લઉં છું। વિજય સુવાડાએ માફી કેમ માંગી, કોની માંગી અને અચાનકથી આત્મજ્ઞાન ક્યાંથી થયું એમને એ સાંભળો। આજ રોજ હું વિજય સુવાડા તારીખ 28/8/2024 રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસણા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે। તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે। તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું। તો આ બાબતે કોઈ આગળ વધારવી નહીં। બીજી વસ્તુ એવી છે કે 5 દીકરીઓ આવી અને તમને કમ્પ્લેન કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ કે તમને સમાજની દીકરીઓ આવીને તમને કમ્પ્લેન કરી। એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે। અચ્છા, મેં કોઈને મેસેજ કર્યો હોય, કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે, મને ક્યારેય વાંધો નથી। જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી, એની પેઢીએ કરેલું છે। એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે। રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે, કેવા કૃત્યો કરેલા છે। આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો, મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં। આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા। આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું જોઈએ, મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં।